કેટાલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરેલ છે. કેટલા ચોરસ લાસ્ટ પીરિયડમાં પાના નંબર 42 પર કે જે તમને કીધું હતું કે સાદિકને 5 ત્રિકોણની જરૂર છે, તો આપણે 5 ત્રિકોણ દોરેલા. હવે આજે આપણે નીચે જોઈશું આકાર પૂર્ણ કરો. તો નોટબુકમાં તમારું પાના નંબર 42 એવું લખેલું જ છે. હવે નીચે આપો લખો આકાર પૂર્ણ કરો. સુરુચિએ એક આકારની 2 બાજુઓ દોરી. તેણે આસિફને વધુ 2 બાજુઓ દોરીને આકાર પૂર્ણ કરવા કહ્યું, જેથી તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય. તો તમને એક આકાર દોરેલો છે અને આ બીજો આકાર છે, તમારે શું કરવાનો છે? પૂર્ણ કરવાનો છે. તો પેન્સિલ અને સ્કેલ સાથે લઈને બેસજો અને હું જેમ દોરું તેમ સાથે સાથે જ દોરવાનું છે. તો એક ચોરસ દોરો. પહેલા તમારે ચોરસ માપીને દોરવાનું છે, 5 સેમીનું, બરાબર. ઊભી પણ 5 થવી જોઈએ અને આડી પણ 5 થવી જોઈએ. આવી રીતના દોરવાનું છે અને તમને અહીંયા આવી રીતના આપેલું છે, બરાબર. આટલું આપેલું છે. હવે તમારે આને એવી રીતના આકાર પૂર્ણ કરવાનો છે કે જે 10 ચોરસ સેમી થાય. તો આ લીટીને અહીંયા જ અડાડવાની છે, બરાબર. આ લીટીને તમારે સ્કેલ વડે અહીંયા અડાડવાની છે. પછી આ લીટીને અહીંયા અડાડવાની છે તમારે સ્કેલ વડે, તો અહીંયા અડાડવી. હવે આપણે જોઈએ, જ્યાં અડધું હોય ને ત્યાં તમારે લખવાનું 1/2 અને અડધાથી વધારે હોય તો ત્યાં લખવાનું 1. તો જોઈએ, પહેલાં તો આખું હોય ને ત્યાં 1 લખી દેવાનું. આ આખું છે એટલે 1, 5 આખા છે, બરાબર. સોરી, આ પણ આખામાં લેવાનું છે. હવે જે વૈધા તે બધા અડધા છે એટલે લખવાનું 1/2, 1/2, 1/2, 1/2. તો અહીંયા નહીં આવે. આ કેટલું થવું જોઈએ તમારું? 10 ચોરસ સેમી. તો આપણે પહેલા ગણીએ આખા કેટલા છે, તો કે 1, 2, 3, 4, 5, 6 આખા. હવે અડધા અડધા કેટલા છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8ના અડધા અડધા તો આખું કરવું હોય તો કેટલા થાય? 4. અને 6 ને 4 કેટલા થાય? 10. તો આ 10 ચોરસ સેમીનું તમારે આવી રીતના પૂર્ણ કરવાનું છે. અરે આ તો સરળ છે. જો તું લીલા ભાગ જોઈશ તો 4 ચોરસ સેમી અને નીચેનો ભાગ 6 ચોરસ સેમી. આથી મારા આકારનું ક્ષેત્રફળ છે તે 10 ચોરસ સેમી થાય. હવે બાજુમાં છે પાના નંબર 43 પર. અરે મેં તેને જુદી રીતે બનાવવાનું વિચાર્યું હતું. જો તમે આ પ્રમાણે દોરો તો પણ ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થશે. સુરુચિ સાચી છે. વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું છે સમજો. આ આકાર પૂર્ણ કરવા માટે તમે બીજી રીત વિચારી શકો તો એવી રીતના તમને કીધું છે. તો હવે નીચે આપણે તમને આપ્યો છે મહાવરો, તે આપણે કરવાનો છે. તો આપણે પહેલા શું જોઈશું? મહાવરો. તો ચલો ઉપર હેડિંગ આપજો, પાના નંબર 43 અને મહાવરો. ચાલો નોટબુકમાં હેડિંગ આપો, પાના નંબર 43 અને લખજો મહાવરો. આ એક આકારની બાજુ છે. આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય તે રીતે આકાર પૂર્ણ કરો. તો લખીએ, 1 નંબર આપવાનો. આ એક
આકારની બાજુ છે આકારનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી થાય તે રીતે આકાર પૂર્ણ કરો. બરાબર. તો તમને બધી બાજુનું માપ આપ્યું છે 5 5. તો આપણે પહેલા જોઈએ, પેન્સિલ વડે અને સ્કેલ વડે ચોરસ દોરીએ 5 સેમીનું. બરાબર. અને તમને અંદર આપેલું છે કંઈક આવું. હવે તમારે ચોરસ પૂર્ણ 4 સેમી થાય ને તે રીતના તમારે શું કરવાનું છે, આને પૂર્ણ. તો પહેલા આપણે તમે આમ દોરશો અને આમ. તો આ તમારું ત્રિકોણ થયું. પછી ગણી લેવાના, અંદર લખવાનું તો કે 1 આખા. ના કેવા કેવા છે તો કે અડધા અડધા. જોવો તો થાય છે 4. તો કે 1 2 આખા, 1 2 3 4 અડધા, અને આખો કરવો હોય તો 2, એટલે 2 ને 2 4. તો આ 4 ચોરસ સેમીનું થયું. પછી છે બીજું, અહીં એક આકારની બે બાજુઓ દોરેલી છે. બીજી બે બાજુઓ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમીથી ઓછું થાય. બરાબર. દોરીએ આપણે પહેલા. તમને શું કીધું છે? 2 ચોરસ સેમીથી પણ ઓછું. તમને આપેલું છે કેટલું? તો કે 1 ચોરસ સેમી તો આપી દીધું છે. તો તમારે 2 ચોરસ સેમીથી પણ ઓછું કરવાનું. તો તમારે ખાલી અહીંયા આમ કરીને આમ, કે જેનું માપ અડધાથી પણ અડધું, એટલે કેટલું થયું? આ 1.5. તો આવી રીતના બંને સવાલ અને આવી રીતના બંને આકૃતિ દર્શાવવાની છે. 2 મિનિટ લેવા દઉં છું. સારા અક્ષરે સ્કેલ પેન્સિલનો ઉપયોગ કરીને દોરવાની છે. ચાલો હવે જોઈએ પાના નંબર 44. તો ઉપર હેડિંગ આપજો, પાના નંબર 44.
અહીં એક 20 ચોરસ સેમી ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે, તો લખીએ અહીં એક 20 ચોરસ સેમી ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે। તો જોઈએ, પેલા લંબચોરસ દોરી દઈએ। આવી રીતના લંબચોરસ આપેલો છે। હવે નીચે સવાલ છે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન ત્રિકોણ બને। દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે? બરાબર, શું કીધું છે તમને કે સમાન લીટી દોરવાની, એટલે આ ખૂણાથી પેલા ખૂણા સુધી તમારે આવી રીતના સ્કેલ વડે અડાડીને લીટી દોરવાની છે। એટલે બે ત્રિકોણ બની ગયા। જો તમારે અહીંયાથી લઈને અહીંયા સુધી એક ત્રિકોણ અને નીચેનું બીજું ત્રિકોણ। તમને શું કીધું છે? દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ। તો દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ, કારણ કે ત્રિકોણ કેવો છે? અડધો, તો લંબચોરસનું અડધું કરીએ એટલે મળી જાય। તમને શું કીધું છે? 20 ચોરસ સેમી ક્ષેત્રફળનો લંબચોરસ। તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 20 ચોરસ સેમી ભાગ્યા 2। 2 નો ઘડિયો ક્યાં સુધી હોય? 20 સુધી। 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, 2 નવા 18 અને 2 દાન 20। તો 2 દાન 20, તો કેટલું આવ્યું તમારે? 10 ચોરસ સેમી। પછી છે 2, આ લંબચોરસમાં એક સીધી રેખા એવી દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને અને દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ શોધો। આ બે લંબચોરસના સીધી એવી રીતના રેખા દોરવાની બે લંબચોરસ સમાન બને। તો 1 2 3 4 5 આવી રીતના લાઈન કરજો। એટલે જો આ ભાગ આખો લંબચોરસનો એક અને ઓલો ભાગ એક લંબચોરસનો, અને દરેકનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ। તો આપણે લખીએ અહીંયા બી, આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને।
ને દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. બરાબર, આખા લંબચોરસ હોય એનું અડધું કરી નાખી તો દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ મળે. તો આપણે લખીએ કે દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 20 ચોરસ સેમી ભાગ્યા 2. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, 2 નવા 18 અને 2 એ દાન 20. તો કેટલું આવ્યું તમારે 10 ચોરસ સેમી. ચાલો 2 મિનિટ લેવા દઉં છું. સારા અક્ષરે લખવાનું છે. चलो હવે જોઈએ આગળ નંબર C. આ લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી તે એક લંબચોરસ બને ने बे समान त्रिकोण में विभाजित थाय. बराबर, तमने शू कीधुं छे एवी रीतना दोरो तो बे एक तो पहला सीधी रेखा એટલે આ તમે દોરેલી જ છે અને તેમાં એવી રીતના દોરો કે બે સમાન નાના ત્રિકોણ બને. તો અહીંયાથી લઈને આ સુધી એટલે જો ઉપરનું ત્રિકોણ અને નીચેનું ત્રિકોણ તો બે સમાન ત્રિકોણ. હવે તમને શું કીધું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે તો લખીએ નાના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 1 2 3 4 5 અને 1 ને 2 તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 સેમી ગુણ્યા 5 સેમી. 2 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો 5 સુધી. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10 તો કે 10 ચોરસ સેમી. પછી છે ત્રિકોણનું ક્ષેત્રફળ તો લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ તો લખીએ કે નાના લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2. નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે 10 ચોરસ સેમી તો લખીએ 10 ચોરસ
સેમી ભાગ્યા 2 2નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો 10 સુધી 2 એકા 2 2 દુ 4 2 તેરી 6 2 ચોક 8 2 પંચા 10 2 પંચા 10 તો કેટલું આવ્યું 5 ચોરસ સેમી તો ત્રિકોણનું ક્ષેત્રફળ થયું તમારું 5 ચોરસ સેમી તો આ થયું તમારું પાના નંબર 44 હવે પછી નેક્સ્ટ પીરિયડમાં આપણે પાના નંબર 45 જોઈશું તો આજે લખાવેલું બધું જ તમારે તમારી પાકી બુકમાં વિડીયોમાંથી જોઈને લખવું અને આકૃતિ બધી જ પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરીને દોરવી.